નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? શું ભણવાનું ચાલુ કર્યું? શું કરો છો ઘરે? હા, ખાલી મજા કે લખવાનું ચાલુ કર્યું? તમે જાતે લખો છો કે મમ્મી પપ્પા લખે છે? હા, ઓકે. બાળકો, તમે જાતે લખશો તો અમને વધારે ખુશી થશે. કેવું પણ લખો, પણ જાતે લખો. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આજે આપણે શૂન્યનું મૂલ્ય કયું ચેપ્ટર જોયેલું ગયા સેશનમાં? શૂન્યનું મૂલ્ય. તે ચેપ્ટર તો પૂરું થઈ ગયું, પરંતુ તેમાં જે ભવિષ્યકાળ છે ગ્રામરમાં તે હાલ બાકી છે. તો આજે આપણે ગ્રામરમાં ભવિષ્યકાળ જોઈશું. ઓકે, ચાલો ચાલુ કરીએ. ભવિષ્યકાળ. ભવિષ્યકાળને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્યુચર ટેન્સ. શું કહેવાય? ફ્યુચર ટેન્સ. હવે ભવિષ્યકાળ કોને કહીએ આપણે? તેની વ્યાખ્યા શું થશે? જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે વાક્ય ભવિષ્યકાળ છે. એટલે કે જે વાક્યમાં ક્રિયા થવાની છે, થઈ નથી, પરંતુ થવાની બાકી છે હજી, તો ત્યાં શું આવશે? તે શું? ભવિષ્યકાળ. ઓકે, હવે ઉદાહરણ જો. સમીર વ્યાકરણ શીખશે. શીખ્યો નથી હજી, હજી શીખશે. દાખલા તરીકે તમે ડોક્ટર બનશો, તમે બન્યા નથી, બનશો, તો એ ભવિષ્યકાળ છે. ગાય ઘાસ ખાશે. હજી ખાધું નથી, ક્રિયા બાકી છે, ભવિષ્યમાં થશે, તો તેને કહેવાય ભવિષ્યકાળ. હું સ્વાધ્યાય કરીશ. મેં સ્વાધ્યાય કર્યું એવું નથી, હું સ્વાધ્યાય કરીશ, તો એ છે ભવિષ્યકાળ. તો એમાં શું છે? આ ત્રણેય વાક્યમાં શીખશે, ખાશે અને કરીશ. ક્રિયા શું? ભવિષ્યનો નિર્દેશ કરે છે. આથી તે ભવિષ્યકાળના ક્રિયાપદો છે. હવે જુઓ, પહેલા તો પુરુષ, પછી એકવચન ને બહુવચન. પુરુષમાં શું આવશે? શું આવશે બાળકો? પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. બરાબર? હવે પહેલો પુરુષ એટલે હું જાતે જ, આપણે જાતે જ, હું હોઈશ. અને બહુવચન એનું શું થાય? અમે હોઈશું. હવે પહેલો પુરુષ હતો, હવે બીજો પુરુષ. શું આવશે? બીજો પુરુષ. તો પહેલો પુરુષ હું હોઈશ, તો બીજો પુરુષ શું થશે? તું હશે. શું થશે? તું હશે. અને એનું બહુવચન તમે હશો. શું છે? પહેલો પુરુષ હું અને બીજો પુરુષ સામેવાળો વ્યક્તિ, ત્રીજો. અને ત્રીજો પુરુષ શું આવશે બાળકો? ત્રીજો પુરુષ તે. દેખો, પહેલો પુરુષ આપણી જાતે હું, બીજો પુરુષ સામેવાળો અને ત્રીજો પુરુષ તે. એટલે કે આપણે પણ નહીં, આપણો સામેવાળો પણ નહીં, પણ કોઈ જુદો, એ ત્રીજો પુરુષ છે. તે હશે અને તેઓ ખાશે. હશે. હવે છે ભવિષ્યકાળના ક્રિયાપદો. શું છે? ભવિષ્યકાળના ક્રિયાપદો. એમાં પહેલું, હું જઈશ. હું જઈશ, ગયો નથી. અમે જઈશું. પછી છે તું જઈશ. આ પહેલો પુરુષ છે એટલે હું. બીજો પુરુષ તું જઈશ, તેનું બહુવચન તમે જશો. હવે ત્રીજો પુરુષ તે જશે, તેનું બહુવચન તેઓ જશે. ઓકે, હવે યાદ રાખો, શું? વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ત્રણેય કાળમાં કયા કયા પરિવર્તનો આવે છે? પહેલું, સમીર વ્યાકરણ શીખે છે. આ વર્તમાન કાળ, સાદું વાક્ય છે કે સમીર વ્યાકરણ શીખે છે. પરંતુ ભૂતકાળમાં આને ફેરવવાનું હોય તો કેવી રીતે ફેરવાય? સમીર વ્યાકરણ શીખ્યો, ક્રિયા પૂરી થઈ ગઈ. વર્તમાન કાળમાં શું? ક્રિયા ચાલે છે.
ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ અને ભવિષ્યકાળમાં ક્રિયા થશે એટલે કે સમીર વ્યાકરણ શીખશે. ઓકે. બીજું, ગાય ઘાસ ખાય છે. આ વર્તમાન કાળનું, આ ક્રિયા ચાલુ છે. ભૂતકાળનું, ગાયે ઘાસ ખાધું, ક્રિયા પતી ગઈ. હવે ભવિષ્યકાળ, ગાય ઘાસ ખાશે, ભવિષ્યમાં ખાશે. હું સ્વાધ્યાય કરું છું. શું છે? વર્તમાન કાળ, હું સ્વાધ્યાય કરું છું. ભૂતકાળ, મેં સ્વાધ્યાય કર્યું. શું? મેં સ્વાધ્યાય કર્યો. અને ભવિષ્યકાળ શું? હું સ્વાધ્યાય કરીશ. હું સ્વાધ્યાય કરીશ. કૌંસમાંની સૂચના પ્રમાણે કાળ બદલીને વાક્યો ફરીથી લખો. મારી પાસે 4 ચોકલેટ છે. ભૂતકાળમાં ફેરવવાનું છે બાળકો. તો મારી પાસે 4 ચોકલેટ છે. ભૂતકાળમાં ફેરવો. કેવી રીતે? મારી પાસે 4 ચોકલેટ હતી. ક્રિયા પૂરી થઈ ગઈ ને, તો હતી. મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું. હવે આને ભવિષ્યમાં ફેરવો. હું વાર્તાનું પુસ્તક વાંચીશ. શું આવશે? હું વાર્તાનું પુસ્તક વાંચીશ. તું સવારે વહેલો ઉઠ્યો. વર્તમાન કાળમાં, તું સવારે વહેલો ઉઠે છે. અજય સાયકલ ખરીદી. ભવિષ્યમાં ફેરવો. અજય સાયકલ ખરીદશે. કે ક્રિયા થશે હજી. બધા બાળકો શાળાએ જાય છે. તેને શું? ભૂતકાળમાં ફેરવવાનું છે. આ જે વાક્ય આપેલું છે એ વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ એ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો બધા બાળકો શાળાએ ગયા. મારા પપ્પા દુકાને ગયા. ભૂતકાળનું વાક્ય આપેલું છે, પરંતુ ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. મારા પપ્પા દુકાને જશે. ભૂતકાળ શું થઈ ગયું? દુકાને ગયા. પણ ભવિષ્ય, મારા પપ્પા દુકાને જશે. તારો ડબ્બો ખાલી હતો. વર્તમાન કાળમાં ફેરવો. તારો ડબ્બો ખાલી છે. ક્રિયા ચાલુ છે ને. અમે રાષ્ટ્રગીત ગાયું. ક્રિયા પતી ગઈ, પરંતુ આને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો અમે રાષ્ટ્રગીત ગાઈશું. શું આવશે? અમે રાષ્ટ્રગીત ગાઈશું. ઓકે બાળકો. હવે છે ક્રિયાપદોમાંથી વર્તમાન કાળના ક્રિયાપદો ઓળખીને લખો. એમાં છે, હતા, હશે, ખાધું, આવશે, રમે છે, ફરે છે, બેઠો, જશે. આ બધા આપેલા છે. હવે જે વર્તમાન કાળ છે, ક્રિયા ચાલુ છે, તે જ ક્રિયાપદ આપણે શોધીને લખવાના છે. તો આટલા બધામાંથી વિચારો. રમે છે, ક્રિયા ચાલુ છે ને, તો શું આવશે? રમે છે. બીજું છે. ત્રીજું ફરે છે, તો ફરે છે બાળકો. હવે છે ક્રિયાપદોમાંથી ભૂતકાળના ક્રિયાપદો ઓળખીને લખો. ભૂતકાળના, ક્રિયા પતી ગઈ છે. તો પહેલું હસ્યા. શું આવશે? હસ્યા. કેમ કે છીએ, લાવ્યા, હસે, રડ્યા, હસ્યા, હતા, ઊંઘશે, પાયું, આવી, મળશે. આ બધા ક્રિયાપદો આપેલા છે. આમાંથી આપણે શોધીને શું કરવાનું છે? ભૂતકાળના ક્રિયાપદો લખવાના છે. તો પહેલું છે હસ્યા. બીજું શું આવશે? લાવ્યા. ત્રીજું રડ્યા. ચોથું હતા. પાંચમું પાયું. આવ્યું ને? હવે છે ક્રિયાપદોમાંથી ભવિષ્યકાળના ક્રિયાપદો ઓળખીને લખો. ભવિષ્ય, બરાબર? વર્તમાન પતી ગયું, ભૂતકાળ પતી ગયું. હવે છે ભવિષ્યકાળના ક્રિયાપદ. તો આમાં છે વેચશે, પીધું, હતા, છીએ, રમશે, વાંચશે, જોયું, ગાશે, નાખશે, લીધું, પહોંચશે, છે. આટલા બધા ક્રિયાપદો આપેલા છે. એમાં પહેલું શું આવશે? વાંચશે. શું આવશે? વાંચશે. બીજું વેચશે. ત્રીજું
રમશે. ચોથું ગાશે. પાંચમું નાખશે. છઠ્ઠું પહોંચશે. ઓકે, હવે સાતમું છે વાક્યનો કાળ ઓળખીને સામે લખો. સેજલ પુસ્તક વાંચે છે. જો ક્રિયા ચાલુ છે તો શું આવશે? વર્તમાન કાળ. આકાશે પરીક્ષા આપી. ભૂતકાળ. પરીક્ષા આપી દીધી ને, આપી રહ્યો નથી કે આપશે એવું નથી, આપી દીધી તો ભૂતકાળ. શીતલ ગીત ગાશે. ગાયું નથી હજી, ભવિષ્યકાળ આવશે. અનુજ શાળાએ ગયો. ક્રિયા પૂરી થઈ ગઈ, જતો રહ્યો એટલે ભૂતકાળ. આજે બરફ પડ્યો. આ પણ ભૂતકાળ. બરફ પડી ગયો ને, પડશે એવું નથી. અમે નાટક ભજવીએ છીએ. હાલ ક્રિયા ચાલુ છે તેથી વર્તમાન કાળ. ઓકે બાળકો, હવે તમને 3 એ 3 કાળ આવી જવા જોઈએ. જોઈ લો તમારું હોમવર્ક. શું છે? પેજ નંબર 50, 51 and 52 એટલે કે પાના નંબર 50, 51 અને 52 રીડિંગ અને રાઇટિંગ. ઓકે, વાંચવાનું છે ને લખવાનું પણ છે. ઓકે બાળકો, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી શું? બાય. થેન્ક યુ. અભ્યાસ કરતા રહેવું.